Hello friends, welcome to my YouTube channel DTPARMAR Gujarat. So friends, in last video lecture we learned part 5 of the unit number 2, the human robot. And today we are going to learn part 6 of the same unit, means the human robot, the unit number 2. So let's begin. No Ramsey, Prem Chopra shouted nervously. No Ramsey, એટલે કે રામસિંહ નહીં. પ્રેમ ચોપરા shouted nervously. Nervously મતલબ કે ગભરાહટપૂર્વક. કે પ્રેમ ચોપરાએ ગભરાહટપૂર્વક બૂમ પાડી. But the judge warned, keep quiet. પરંતુ જજ દ્વારા તેને ચેતવણી આપવામાં આવે, કીપ ક્વાઇટ, શાંતિ રાખો, તમારે કશું જ બોલવાનું થતું નથી. તો જ્યારે વકીલ, છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે જોયેલું કે ગોયલ વકીલ દ્વારા રામસિંહ રોબોટને આગ્રહપૂર્વક પૂછવામાં આવે છે કે પેલું જે મેમરી ટેપમાંથી જ્યારે વિવરણ શરૂ થયું ત્યારે સૂચનાઓનું સિગ્નલ, ત્યારબાદ બ્લેન્ક આવતું, ત્યારબાદ એક વિરામ આવતો જ્યાં કોઈ શબ્દો બોલવામાં આવતા નથી. તો એ સૂચનાઓનું જે સિગ્નલ જે છે ત્યાં શું સૂચનાઓ આપવામાં આવેલી અને એ સૂચનાઓ કોના દ્વારા આપવામાં આવેલી, આ પ્રશ્ન, બંને પ્રશ્નો જ્યારે વકીલ દ્વારા પૂછવામાં આવે છે પણ એનો જવાબ રામસિંહ રોબોટ દ્વારા આપવામાં આવતો નથી. પછી વકીલ દ્વારા વારંવાર એને આગ્રહપૂર્વક પૂછવામાં આવે છે, દરેકે દરેક શબ્દ પર ભાર મૂકીને એને પૂછવામાં આવે છે. ત્યારે આ પ્રેમ ચોપરા બૂમ પાડી ઉઠે છે કે નો રામસિંહ નહીં. પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપરાએ ગભરાટપૂર્વક બૂમ પાડી. બટ ધ જજ વોર્નેડ, કીપ ક્વાઇટ. પરંતુ જજે એને ચેતવણી આપી. કેવી ચેતવણી આપી? તો કે કીપ ક્વાઇટ, તો કે શાંતિ રાખો, તમારે વચ્ચે ક્યાંય જ બોલવાનું થતું નથી. કમ ઓન રામસિંહ 070, ધ જજ સેડ. તો કે ન્યાયાધીશે કહ્યું, રામસિંહ 070, બોલ, તું એ બંને પ્રશ્નોના જવાબ તું આપ. જોઈએ હવે ન્યાયાધીશે કહ્યું છે તો હવે રામસિંહ રોબોટ શું કરે છે, રામસિંહ રોબોટ એના જવાબ આપે છે કે નહીં. રામસિંહ 070 જર્ક એટલે કે આંચકા સાથે ફેરવવું. તો કે રામસિંહ 070 જર્ક હિઝ હેડ લેફ્ટ. તો કે રામસિંહ 070 આંચકા સાથે તેના માથાને ડાબી બાજુ ફેરવ્યું. ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ. અને પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુ માથું ફેરવ્યું. તો એક આંચકા સાથે ડાબી બાજુ, ત્યારબાદ આંચકા સાથે જમણી બાજુ ન્યાયાધીશ તરફ. અ ક્લિકિંગ સાઉન્ડ. તો કે ક્લિક એવો અવાજ આવ્યો. ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ, કે જે સૂચન કરતું, નિર્દેશ કરતું, એ ક્લિક એ જે અવાજ આવે છે શેનો નિર્દેશ કરતું? તો કે ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. તો કે ચાલતી ટેપને એ અટકાવવાનો નિર્દેશ કરતો. જે વિવરણ જે ચાલુ હતું તો એ ચાલતી ટેપ જે છે એ થોભી જઈ, અટકાવવાનો એક નિર્દેશ કરતું. એન્ડ જામિંગ ઓફ કોઝન સિગ્નલ્સ એટલે કે ચેતવણીના સંકેત. એન્ડ જામિંગ ઓફ કોઝન સિગ્નલ્સ, પીપ 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 પીપ. તો પીપ પીપ એ ચેતવણીના સંકેતો બંધ થઈ જવાનો નિર્દેશ કરતો. તો ક્લિક એવો અવાજ આવે છે તો ચાલતી ટેપને અટકાવવાનો નિર્દેશ કરતો, જ્યારે પીપ 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 એ ચેતવણીના સંકેતો પણ બંધ થઈ જવાનો એ નિર્દેશ કરતો. ધ ક્રેકલિંગ સાઉન્ડ એટલે કે તડતડ, એક મોટો અવાજ. તડતડ એટલે કે મોટો અવાજ. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. તો કે એક તડતડ એવો મોટો અવાજ અને ભૂરા રંગની લાઇટ જે છે એ વધારે તેજ થવા લાગી. રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંહ રોબોટ. તો એક લાલ રંગ જે છે, રેડ લાઇટ, લાલ રંગની લાઇટ જે છે એ ફ્લેશ એટલે કે ઝબૂકવા લાગી. ક્યાં? તો કે ઓન ધ ફોરહેડ ઓફ રામસિંહ રોબોટ, એટલે કે રામસિંહ રોબોટના કપાળ પર. રામસિંહ રોબોટના કપાળ પર લાલ રંગની લાઇટ ઝબૂકવા લાગી. સિગ્નલિંગ, જે સંકેત આપતો. શું સંકેત આપે છે? તો કે ડેન્જર.
ભય ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, તો કે ભય નોંધાયેલ સિસ્ટમ નિષ્ફળ થઈ, તો કે નોંધાયેલ સિસ્ટમ જે છે એ સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું છે. તો આવી રીતના હવે જે રામસી રોબોટ જે છે જાણે કે એ હવે તૂટી પડતો એની સિસ્ટમ હવે ધીમે ધીમે બંધ થઈ જવાની હોય એવું આપણને લાગે છે. જોઈએ નેક્સ્ટ શું થાય છે. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન, તો કે તેની છાતીના મધ્ય ભાગમાં લગાવેલી નાની નાની બારીઓ, ટાઇની શટર્સ એટલે નાની બારીઓ, ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન, તો કે તે ખુલ્લી ગઈ. તેની છાતીના મધ્ય ભાગમાં રહેલી ઇન ધ સેન્ટર એટલે કે મધ્ય ભાગમાં રહેલી નાની નાની બારીઓ એ ખુલ્લી થઈ ગઈ. ડિસ્પ્લેઇંગ અને જોવા મળ્યું, શું જોવા મળ્યું જ્યારે છાતીનો જે મધ્ય ભાગ છે એ બારીઓ ખુલવા લાગી ત્યારે અંદર શું જોવા મળે છે, તો કે અ સ્મોલ ટીવી સ્ક્રીન, એક નાનકડી ટીવીનો પડદો, નાનકડા ટીવીનો ટૂંકમાં સ્ક્રીન પડદો, ફ્લેશિંગ એ ઝબૂકતો, શું ઝબૂકવા લાગ્યો, ને ઝબૂકવા લાગ્યો ત્યારે એની અંદર શું લખાણ જોવા મળશે, તો કે સિસ્ટમ ઇન ડિસઇન્ટિગ્રેટેડ, તો કે સિસ્ટમનું વિઘટન થયું. તો કે ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન, તો કે તેની છાતીના મધ્ય ભાગમાં રહેલી નાની નાની બારીઓ ખુલી ગઈ. ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, તો કે એમાં ટીવીનો નાનકડો પડદા ઉપર જે ઝબૂકવા લાગ્યું એ લખાણ હતું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, એટલે કે સિસ્ટમનું વિઘટન થયું એવું લખાણ ટીવીના નાના પડદા ઉપર ઝબૂકવા લાગ્યું. રામસી રોબોટ હેડ ડિફ્યુઝડ, રામસી રોબોટ નાશ પામ્યો હતો. તો હવે નાની નાની બારીઓ જે હતી એ પણ ખુલી ગઈ, એની અંદર નાનકડા ટૂંકમાં ટીવીનો જે સ્ક્રીન જે છે સ્ક્રીન ઉપર લખેલું આવી ગયું, તો કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે સિસ્ટમનું વિઘટન થયું. રામસી રોબોટ હેડ ડિફ્યુઝડ, રામસી રોબોટ નાશ પામ્યો હતો. ઓહો નો cried the salesman of super robots. Oh no, cried the salesman of super robots. તો કે સુપર રોબોટ્સના સેલ્સમેને બૂમ પાડી ઉઠ્યો. ઓહો નો, અરે નહીં. હી ઇઝ ડિફ્યુઝડ, તો કે તે નાશ પામ્યો છે. હી ઇઝ ડેડ, તો કે તે મૃત્યુ પામ્યો છે. આ ન્યાયાલયનું આ દ્રશ્ય હતું. ન્યાયાલયની અંદર જ સેલ્સમેન દ્વારા આવા વિધાનો બોલવામાં આવશે. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ, તો કે ન્યાયાલયના આ રૂમની અંદર શાંતિ થઈ ગઈ હતી. કોઈ જ કશું બોલતું નથી, અને કોઈ જ કાંઈ જ બોલતું ન હોય તો આપણે આગળનું વાક્ય જોઈ શકીએ છીએ. એ વાક્ય આપણે લાગુ પડશે, જેમ કે સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ, તો કે ન્યાયાલયના રૂમની અંદર લાંબા સમય સુધી શાંતિ છવાઈ ગઈ. પ્રિવેલ એટલે કે છવાઈ જવું, તો કે એકદમ શાંત વાતાવરણ થઈ ગયું. લાંબા સમય સુધી ન્યાયાલયના રૂમની અંદર શાંતિ છવાઈ ગઈ. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ શેડ, તો કે વકીલે તેનું ગળું સાફ કર્યું અને કહ્યું, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, એટલે કે રોબોટ્સ લોકોને દુઃખ પહોંચાડતા નથી. એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર્સ, અને તેઓ પોતાના માલિકની આજ્ઞાનો અનાદર પણ કરતા નથી. લોકોને દુઃખ પહોંચાડતા નથી અને માલિકની આજ્ઞાનો અનાદર પણ કરતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ્ડ, તો કે શ્રીમાન પ્રેમ ચોપરાની પહેલી સૂચનાઓ જે હતી એને જાહેર કરવાની હતી નહીં, કારણ કે એના માલિકની આજ્ઞા હતી. માલિકની આજ્ઞા જે કંઈ પણ હોય એ આજ્ઞાનો પોતે રોબોટ્સ દ્વારા એનો અનાદર કરવામાં આવતો નથી. તો એટલે કે શ્રીમાન પ્રેમ ચોપરાની જે આજ્ઞા જે હતી, સૂચનાઓ જે હતી, સૂચનાને જાહેર કરવાની હતી નહીં. They could have been injurious. They could have been injurious to his own existence. Existence એટલે કે એવું અસ્તિત્વ હોય, તો કે they could have been injurious, તો કે તે હાનિકારક બની શક્યું હોય to his own existence, પોતાના જ અસ્તિત્વ માટે, એટલે કે પોતાના જ અસ્તિત્વ માટે તે બાબત જે હતી હાનિકારક થઈ શકી. થ્રેટ
ટુ ધ રોબોટ્સ લાઈફ, રોબોટના જીવન માટે એ જોખમકારક હતું. એટલે કે માલિકે જે આજ્ઞા આપી હતી, જે કાંઈ પણ સૂચના આપેલી હતી એને પ્રગટ કરવાની હતી નહીં. જો પ્રગટ કરી દીધી હોત તો એ પોતાના અસ્તિત્વ માટે જ હાનિકારક હતું. એટલે કે રોબોટના જીવન માટે એ જોખમકારક હતું. ઇફ હી રિવીલ ધેમ, હવે સાચી બાબત આવે છે કે એ પોતે રોબોટ પોતે જ શા માટે એ ધીમે ધીમે નષ્ટ થઈ ગયો, શા માટેનો નાશ ટૂંકમાં થયો. ઇફ હી રિવીલ્ડ ધેમ, જો તેણે તેઓને પ્રગટ કરી દીધી હોત, જે કાંઈ પણ સૂચનાઓ હતી એ સૂચનાઓ જો એણે જાહેર કરી દીધી હોત તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો તેણે પોતાના માલિકની આજ્ઞાનો અનાદર કર્યો કહેવાય, પોતાના માલિકની આજ્ઞાનો અનાદર કર્યો કહેવાય. ઇફ હી ડીડ નોટ, અને જો તેણે જાહેર ન કરી હોત તો હી વુડ હાર્મ અધર્સ, તો તેણે બીજા લોકોને દુઃખ પહોંચાડ્યું કહેવાય. તો પોતાના માલિકની આજ્ઞાનો અનાદર પણ કરી શકે નહીં અને લોકોને દુઃખ પણ પહોંચાડી શકે નહીં. તો શું? ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંહ's એન્ડ, તો કે આ સંઘર્ષથી જ રામસિંહના જીવનનો અંત આવી ગયો. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ, બ્રેક અપાર્ટ એટલે કે નાશ થવું. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ rather than to tell a lie, hurting human beings or becoming unfaithful, તો કે તેણે જૂઠું બોલવું, માનવ જાતને નુકસાન પહોંચાડવું અથવા તો દગો કરવો એટલે કે વફાદાર ન રહેવું, એના કરતાં એને નાશ પામવાનું પસંદ કર્યું. Traces of pain and depression mark the council's face, તો કે ટ્રેસીસ એટલે કે ચિહ્નો, ટ્રેસીસ ઓફ પેઇન એટલે કે દર્દ, એન્ડ ડિપ્રેશન એટલે કે ઉદાસીનતા અથવા તો ખિન્નતા, તો કે દર્દ અને ઉદાસીનતા ખિન્નતાના ચિહ્નો એ વકીલના ચહેરા ઉપર સ્પષ્ટ રીતે જોવા મળ્યા. તો હવે રામસિંહ રોબોટ પોતે નાશ પામી ચૂક્યો હતો, એનો નાશ થઈ ગયો હતો. તો હવે પ્રેમ ચોપરાનું શું? એના માટેનો શું જજમેન્ટ આવશે? તો ન્યાયાલયની અંદર ન્યાયાધીશ હવે જોઈએ કે પ્રેમ ચોપરા માટે પોતે શું જજમેન્ટ આપે છે. તો કે ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ, પોન્ડર મતલબ કે વિચાર કરવો, તો કે ન્યાયાધીશે થોડાક સમય સુધી, ફોર અ વાઇલ એટલે કે થોડાક સમય સુધી, પોન્ડર એટલે કે વિચાર કર્યો, તો કે ન્યાયાધીશે થોડાક સમય સુધી વિચાર કર્યો. એન્ડ પ્રોક્લેમ, પ્રોક્લેમ એટલે કે જાહેર કરવું, જેને આપણે ડિક્લેર શબ્દ પણ એના માટે વાપરીએ છીએ. એન્ડ પ્રોક્લેમ અને જાહેર કર્યું. શું જાહેર કર્યું? તો કે ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ, ગિલ્ટી ઓફ થેફ્ટ, ચોરી માટે દોષી. ગિલ્ટી ઓફ એટલે ગિલ્ટી ઓફ થેફ્ટ એટલે કે ચોરી માટે દોષી. તો કે ન્યાયાલયે એટલે કે આ કોર્ટે પ્રેમ ચોપરાને ચોરી માટે દોષિત જાહેર કરેલ છે. તો કે આ ન્યાયાલય પ્રેમ ચોપરાને ચોરી માટે દોષિત જાહેર કરે છે. તો પ્રેમ ચોપરાને પણ ટૂંકમાં હવે દોષિત જાહેર કરવામાં આવેલ છે. જે રોબોટ જે હતો એ રોબોટ નાશ પામી ચૂક્યો છે અને એનો માલિક જે હતો એ પ્રેમ ચોપરાને ચોરી માટે ન્યાયાલયની અંદર દોષિત જાહેર કરવામાં આવે છે. ધ કાઉન્સિલ picked up his file, તો કે વકીલે પોતાની ફાઇલ ઉંચકી લીધી. એન્ડ વિથ અ બો, અને નમીને, વિથ અ બો એટલે કે નમીને, લેફ્ટ ધ કોર્ટ રૂમ, તો કે ન્યાયાલયનો રૂમ છોડી ગયો. તો આવી રીતના જે ખોટા કાર્યો જે રામસિંહ રોબોટ દ્વારા કરવાનું કામ પોતે પ્રેમ ચોપરાએ કર્યું હતું, તો એને ન્યાયાલય દ્વારા પણ એને યોગ્ય રીતે એને ચોરી માટે ટૂંકમાં દોષિત જાહેર કરવામાં આવ્યો. ને રોબોટ જે કાંઈ પણ હતો એ પોતાના જે સિદ્ધાંત હતા, સિદ્ધાંત પ્રમાણેનું પોતે કાર્ય કરતો. જે ઇનબિલ્ટ સિસ્ટમ તરીકે 3 સિદ્ધાંતો અગાઉથી જ એની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવેલા હતા અને સિદ્ધાંતને જ પોતે વળગી રહે છે અને સિદ્ધાંત પ્રમાણેના જ પોતે કાર્યો કરે છે. અને અંતે પોતાની જાતે જ એ સંઘર્ષ કરી અને પોતાની જાતને જ એને નાશ કરી દેવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 એનો યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો મારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય
તો લાઈક કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી તેને શેર કરજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયોના નોટિફિકેશન્સ તમને સૌથી પ્રથમ મળતા રહે.